हेलो स्टूडेंट्स, वेलकम બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, હિયો મેથ્સ ટીચર. આજે આપણે દિવસત્ય પેપર સેટમાંથી પ્રશ્નપત્ર 7નો વિભાગ એ હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. બેઝિક મેથ્સવાળાનું સોલ્વ કરાવું છું, પરંતુ સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે પણ આ વિડીયો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હેતુલક્ષી પ્રશ્ન તો બંને માટે સેમ ટાઈપના જ હોય છે. બરોબર. વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો સ્ટુડન્ટ મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા ફ્રેન્ડ સુધી વિડીયો શેર કરજો અને વિડીયોને એક લાઇક ખાસ આપી દેજો. ઓકે, આવો આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્નપત્ર 7માં સેક્શન એની. અહીંયા તમને પૂછવામાં આવ્યું છે પહેલો ક્વેશ્ચન. ટોટલ તમારા 24 પ્રશ્ન હશે, 16 નહીં 24 પ્રશ્ન હશે ને પ્રત્યેકનો 1 ગુણ હશે. આપણને કીધું છે કે પહેલામાં ગુસ્સા x, y બરાબર 1 અને ગુસ્સા x માઇનસ y, x વત્તા y બરાબર ખાલી જગ્યા. જો થોડોક કન્ફ્યુઝન વાળો ક્વેશ્ચન છે. જો આ ટાઈપના તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં પણ આવી શકે છે. બરાબર. હવે થોડોક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, સમજાતું નથી કે અહીંયા શું હશે. તો આપણે છે ને સમજતું જવાનું એવી રીતે કે ભાઈ જો આ ટાઈપની સિચ્યુએશન હોય તો શું જોઈએ, શું જવાબ આવે છે એવી રીતે. જેમ કે અહીંયા આપણને દેખાય છે, અહીંયા એવી બે સંખ્યાનો ગુસ્સા આપ્યો છે કે જે સંખ્યાનો ગુસ્સા 1 છે. હવે આપણને એ તો ખબર જ છે કે જે બે સંખ્યાનો ગુસ્સા 1 હોય એ બે સંખ્યા અવિભાજ્ય હોય, કારણ કે એની વચ્ચે સામાન્ય અવયવ કોઈ આવતા જ ન હોય તો જ એનો ગુસ્સા 1 આવ્યો હશે ને. તો આપણે અહીંયા લઈ લેવાનું, ધારી લેવાનું. ધારો કે એવી અવિભાજ્ય સંખ્યા ધારવી x બરાબર, અવિભાજ્ય જ ધારવાની. હું પહેલી ધારી લઉં કે ભાઈ x બરાબર 5 છે અને બીજી સંખ્યા અવિભાજ્ય ધારી લઉં તો y બરાબર 3 છે. તમે ગમે એ ધારી શકો છો. મેં તો અહીંયા મારા માઇન્ડમાં અત્યારે 5 ને 3 આવ્યું તો મેં 5 ને 3 લીધું, પણ અવિભાજ્ય જ તે, 4 નહીં, કારણ કે વિભાજ્ય નહીં. કેમ? કારણ કે અહીંયા એવી બે સંખ્યા હશે જે અવિભાજ્ય સંખ્યા હશે, બંને વચ્ચેનો સામાન્ય અવયવ હશે જ નહીં કંઈ, તો જ 1 આવ્યું છે. બરાબર. જો કે તમે 4 પણ ધારી શકો, કારણ કે 5 અને 4નો ગુસ્સા કરો તો પાછો 1 જ આવે. બરાબર. પણ એવી સંખ્યા ધારજો કે એ બે સંખ્યાનો ગુસ્સા કરવાથી જવાબ આપણને 1 મળે. હવે આપણને કીધું છે કે x માઇનસ વાય અને x વત્તા વાય. તો હું x માઇનસ વાય એટલે કે જો 5માંથી 3 બાદ કરું તો હવે મારી કઈ સંખ્યા મળશે? 2. એવી જ રીતે જો x વત્તા વાય કરું એટલે કે 5 વત્તા 3 કરું તો 5, 6, 7 ને 8. 2 અને 8નો ઇનશોર્ટ, જો મારું x 5 હોય અને y 3 હોય તો 2 અને 8નો ગુસ્સા કેટલો મળે? ગુસ્સા. આપણને આનો ગુસ્સા જ પૂછવામાં આવ્યો છે. બરાબર. તો 2ના અવિભાજ્ય અવયવ હું લખું તો થશે 2 ગુણ્યા 1 અને 8ના અવિભાજ્ય અવયવ લખું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અને ગુસ્સા એનો મતલબ બંનેમાં હોય એવો સામાન્ય અવયવ, તો બંનેમાં હોય એવો સામાન્ય અવયવ 2 છે. એનો મતલબ એક શક્યતા મને મળી ગઈ કે 2 ગુસ્સા મારો આવી શકે. ફક્ત ને ફક્ત 2 નહીં, કારણ કે 2 એકલો તો એ ઓપ્શન છે નહીં. 2 આવી શકે એ સમજાઈ ગયું. તો હવે બીજો કયો આવી શકશે? જેમ કે હું હવે x અને y ની કિંમત અલગ પોઝિશન, મતલબ અલગ કન્ડિશન લઈને ધારું. જેમ કે મારું x બરાબર હું લઈ લઉં 2 હોય અને y બરાબર હું લઈ લઉં છું, ધારી લઉં છું કે સંખ્યા હશે 1. બરાબર. કારણ કે અહીંયા x અને y, આ 2 અને 1નો ગુસ્સા કરશો તો જવાબ તમને શું મળશે? 1 મળશે. હવે આપણને જે કીધું છે x માઇનસ વાય કરીએ ને x વત્તા વાય કરીએ. જો 2માંથી હું 1 બાદ કરી દઉં, મારે એવી બે સંખ્યાનો ગુસ્સા શોધવાનો છે કે x માઇનસ વાય, એનો મતલબ જો હું 2માંથી 1 બાદ કરીશ તો 1 આવશે, અને x વત્તા વાય તો 2માં 1 ઉમેરી દઉં તો 3 આવશે. 1 અને 3નો જ્યારે હું ગુસ્સા કરીશ તો આ બંને જે સંખ્યા છે એનો સામાન્ય અવયવ 1 સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ આવવાનો જ નથી. એનો મતલબ આ બંને સંખ્યાનો ગુસ્સા કેટલો આવી ગયો? 1. તો આપણે અલગ અલગ કન્ડિશન લઈને જોઈ લીધું કે ગુસ્સા 2 પણ આવી શકે છે અને ગુસ્સા 1 પણ આવી શકે છે. એનો મતલબ જવાબ આવશે 1 પણ પોસિબલ છે અને 2 પણ પોસિબલ છે. આના સિવાય બીજો એક કંઈ પોસિબલ હશે નહીં. તમે આની સિવાયની અલગ રકમ લઈને જોઈ શકશો. બરાબર. અને મને કમેન્ટ કરજો કે કઈ તમે રકમ લીધી. બરાબર. 1 મિનિટ. ઓકે. અને મને કમેન્ટ પણ કરજો કે તમે કઈ રકમ લઈને જોયું છે અને આ જ પોસિબલ કન્ડિશન આવે છે. તો અહીંયા આનો જવાબ આવશે 1 અથવા 2. સમજાઈ ગયું? આગળ જોઈએ. જો આ ટાઈપના ડિફિકલ્ટ આવે ને તો તમારે આવી રીતે સમજવાની કોશિશ કરવાની, એટલે તમને જવાબ મળી જશે. નેક્સ્ટ જોઈએ. બીજામાં આપણને કીધું છે કે નીચે પૈકી કઈ રીત દ્વિચલ-સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ માટે ઉપયોગી છે? દ્વિચલ-સુરેખ સમીકરણ યુગ્મ માટેની આપણે બુકમાં જોઈ છે કે આલેખની રીતે પણ આપણે કરી શકીએ, આદેશની રીતથી પણ સોલ્યુશન કરી શકીએ,
લોપની રીતથી પણ સોલ્યુશન કરી શકીએ અને ચોકડી ગુણાકારની રીતથી પણ સોલ્યુશન કરી શકીએ. તો આ 4 રીત સિવાયની રીત નીચે પૈકી કઈ રીત ડિરિચલેટ-સુરેખ સમીકરણનો યુગ્મનો ઉકેલ માટે ઉપયોગી છે? તો આલેખની પણ પોસિબલ છે, આદેશની પણ પોસિબલ છે, લોપની પણ પોસિબલ છે. એટલે કે ઓપ્શન આવશે ડી, આપેલ તમામ રીતથી આપણે કરી શકીએ છીએ. બહુ ઇઝી હતું, આ તો સમજાઈ ગયું છે. ત્રીજું આપણને કીધું છે કે બિંદુ P 1,2, બિંદુ Q 2,3 અને R 3,4 આપેલા બિંદુઓ છે. ઓકે, જે આપણે જોઈ શકીએ છીએ. તો નીચે આપેલા પૈકી ખાલી જગ્યા સત્ય છે. તો એના માટે આપણે બિંદુ PQ નું અંતર, PR નું અને QR નું શોધવું પડશે. ઓલરેડી હું દેવ સત્યના સોલ્યુશન કરાવું છું, એમાં આ ટાઈપનો આવી જ ગયો છે. હવે સૌથી પહેલાં આપણે શોધી લઈએ PQ વચ્ચેનું અંતર. તો PQ નો વર્ગ બરાબર 2 માંથી 1 બાદ કરીશું, x2 - x1 લખી શકું ને હું? તો અહીંયા હું કરીશ 2 માંથી 1 ને બાદ એનો વર્ગ વત્તા 3 માંથી 2 ને બાદ કરું એનો વર્ગ. 2 માંથી 1 બાદ થશે તો આવશે 1, 1 નો વર્ગ વત્તા 3 માંથી 2 બાદ કરીશ તો આવશે 1, 1 નો વર્ગ. 1 નો વર્ગ થશે 1 વત્તા 1 અને 1 વત્તા 1 થઈ ગયું 2. PQ નો વર્ગ છે. આ શું આવી ગયું? PQ નો વર્ગ. પણ આપણે તો ખાલી PQ જ જોતું છે, તો વર્ગ જ્યારે સામે જશે તો વર્ગમૂળ થશે, તો આપણને PQ ની કિંમત મળી ગઈ વર્ગમૂળમાં 2. ઓકે, એવી રીતે આપણે QR ની કિંમત શોધી લઈએ. તો હું અહીંયા QR નું અંતર સૂત્રનો ઉપયોગ કરું છું. R એટલે કે 3 માંથી 2 બાદ થશે તો આવશે 1, 1 નો વર્ગ વત્તા 4 માંથી 3 બાદ કરીશું તો આવશે 1, 1 નો વર્ગ. 1 નો વર્ગ 1 થશે વત્તા 1 નો વર્ગ 1, 1 વત્તા 1 થઈ ગયું 2 અને વર્ગ જ્યારે આ બાજુ આવશે તો વર્ગમૂળ થશે. તો અહીંયા આપણને બાજુ QR નું માપ પણ મળી ગયું વર્ગમૂળમાં 2. હવે આપણે P થી લઈને R નું અંતર શોધી લઈએ. તો એના માટે હું લખીશ PR નો વર્ગ બરાબર, જો 3 માંથી 1 બાદ કરીશું તો કેટલા વધશે? 2. અહીંયા આવશે 2 નો વર્ગ વત્તા 4 માંથી 2 બાદ કરીશું તો કેટલા વધશે? 2, 2 નો વર્ગ. 2 નો વર્ગ થઈ જશે 4 વત્તા 2 નો વર્ગ થઈ જશે 4, 4 વત્તા 4 થઈ ગયું 8. PR જોતું છે તો વર્ગ જ્યારે સામે જાય તો વર્ગમૂળ થાય. અને હું 8 ને આમ લખી શકું, 4 દુ 8. યસ, 4 નું વર્ગમૂળ નીકળી શકે 2 અને 2 નું ન નીકળી શકે, એટલે એનો મતલબ આવી ગયો વર્ગમૂળમાં 2. અહીંયા આપણને PR મળી ગયું. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જો QR વત્તા PQ કરું, વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 કરું તો મને 2 વર્ગમૂળ 2 મળી જશે. એનો મતલબ હું જો PQ અને QR નો સરવાળો કરું તો મને ત્રીજી બાજુનું માપ PR મળે છે. આવી કન્ડિશન આપણને ઓપ્શન B માં દેખાય છે. તો આ જવાબ. બીજું, તમને આની જગ્યાએ એમ પણ કહેવાય કે ભાઈ બિંદુ PQ અને R એ સમરેખ બિંદુ છે. બરાબર, આ ટાઈપનો દાખલો પૂછાય છે, સાબિત કરો કે આ સમરેખ બિંદુ છે. સમરેખ બિંદુ છે એમ સાબિત કરવા માટે કોઈ પણ 2 બાજુ, કોઈ પણ 2 નો અંતરનો સરવાળો જો ત્રીજી બાજુ જેટલો થાય તો એ બિંદુ સમરેખ છે. તો અહીંયા આ કન્ડિશન પણ કહી શકાય અને અથવા તો આપણે કહી શકીએ કે બિંદુ P, Q અને R એ સમરેખ છે. જેમ કે એક ઓપ્શન આપ્યો છે પણ અહીંયા નથી એવો ઓપ્શન છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ચોથામાં કીધું છે ખાલી જગ્યા દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? કે જેની સૌથી મહત્તમ ઘાત 2 હોય, 2 થી મહત્તમ ઘાત ન હોય. તો અહીંયા 4 ઓપ્શન છે. આ 4 ઓપ્શનમાંથી આપણે જોઈશું કે કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, તો પહેલાં તો અહીંયા x ની ઘન છે અને એ પાછું વર્ગમૂળમાં છે એટલે આ ઓપ્શન નીકળી ગયો. આને જ્યારે આપણે સોલ્યુશન કરીશું તો અહીંયા લસા લઈશું તો લસા x આવશે. તો અહીંયા થઈ ગયું x નો વર્ગ વત્તા 1 છેદમાં x આવશે. x સામે જશે તો ગુણાકારમાં થઈ જશે એટલે અહીંયા x નો ઘન બની જશે. મહત્તમ ઘાત ઘન આવી ગઈ એટલે આ પણ નથી. સેમ એવી જ રીતે અહીંયા પણ લસા લેશું તો અહીંયા x નો વર્ગ ગુણ્યા x કરશું તો x નો ઘન બનશે એટલે આ પણ નથી. તો આ કન્ડિશન સાચી છે. આ દ્વિઘાત સમીકરણ છે. કેમ? જો આ વર્ગમૂળ છે ને એ વર્ગમૂળને હું હટાવી દઉં તો આ 4 નું વર્ગમૂળ શું થઈ જશે? 2. એવી જ રીતે x ની 4 ઘાત છે, x ની 4 ઘાતનું વર્ગમૂળ કરીએ તો x ની 2 ઘાત આવે. તો એ 2x નો વર્ગ વત્તા 4x વત્તા 1 બરાબર 0. આવું સમીકરણ બની ગયું ને આપણે જોઈ શકીએ છીએ x ની મહત્તમ ઘાત 2 હોવાથી આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે.
હોપ બધાને સમજાઈ ગયું હશે. આગળ જોઈએ, 5મામાં કીધું છે ભારત વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી ગયેલ છે. ભારત સિવાય અન્ય 3 ટીમો છે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એન્ડ ઇંગ્લેન્ડ. તો ભારત વર્લ્ડ કપ જીતે તેની સંભાવના. ભારત વર્લ્ડ કપ જીતે એની સંભાવનાને આપણે લેશું P ઓફ A તરીકે. ઉદ્ભવતા પરિણામની સંખ્યા, જીતે એનો મતલબ એ કેટલી વખત જીતી શકે? એક વાર. તો 1/, કુલ પરિણામની સંખ્યા. ભારતને લઈને બીજા 3 દેશ છે એટલે ટોટલ 4 છે. 4માંથી 1 ભારત જીતી શકે વર્લ્ડ કપ. બરાબર. તો અહીંયા આવી ગયું P ઓફ A બરાબર 1/4, ઓપ્શન A. ક્લિયર? સમજાય છે ને? ઓકે, કમેન્ટ કરજો સમજાય છે તમને વ્યવસ્થિત ક્વેશ્ચન. નેક્સ્ટ જોઈએ, આપણને 6માં કીધું છે કે એક દ્વિઘાત બહુપદીને એક પણ વાસ્તવિક શૂન્ય નથી, તો તેનો આલેખ ખાલી જગ્યા છે. એક પણ વાસ્તવિક શૂન્ય નથી એનો મતલબ કે એ જે આલેખ છે એ એક્સ અક્ષને એક પણ વાર છેદશે નહીં. તો આપણે અહીં કીધું છે એક્સ અક્ષને એક બિંદુમાં સ્પર્શે નહીં, એક્સ અક્ષને છેદે નહીં. હા, આ આપણો જવાબ કે એના એક પણ શૂન્ય નથી એનો મતલબ એક્સ અક્ષને એક પણ વાર છેદશે નહીં. હોપ બધાને ક્લિયર છે આઈડિયા. નેક્સ્ટ જોઈએ, આપણને કીધું છે કે હવે વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક 2.6 છે, તો વાય, અહીંયા આપણને વાયની કિંમત પૂછવામાં આવેલી છે. ઇઝી દાખલો છે. આટલી તો આપણને ખબર છે કે ભાઈ મધ્યક એટલે સરેરાશ. બરાબર. તો હું અહીંયા મધ્યક x બાર નું સૂત્ર હોય છે સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. ઓકે, તો સિગ્મા fi નો મતલબ શું કે ભાઈ fi એટલે કે આ બધાનો ગુણાકાર, અને સિગ્મા એટલે આ બધાનો ગુણાકાર કરીને આ બધાનો શું કરી નાખવાનો? સરવાળો. તો આપણે ગુણાકાર કરીએ. 4 એકા 4 વત્તા 5 દુ 10 વત્તા 3 ગુણ્યા y 3y વત્તા 4 એકા 4 વત્તા 5 દુ 10. જો 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં પૂછાય તો તમારે ટેબલ કરીને આખું બતાવવાનું. છેદમાં સિગ્મા fi, એનો મતલબ આ બધાનો સરવાળો કરવાનો. આપણે અહીંયા સરવાળો કરી દઈએ. 4 વત્તા 5 વત્તા y વત્તા 1 વત્તા 2. અને મધ્યક x બારની કિંમત આપણને રકમમાં આપી જ છે, તો આપણે અહીંયા લખી નાખીએ 2.6. ગોટ ઇટ? હવે આપણે અહીંયા કરીશું 2.6. ડાબી બાજુ એમ જ રહેવા દઈએ. આ બધાનો સરવાળો કરીએ તો 10 ને 10 20, 4 24 ને 4 28. અહીંયા આવશે 28 વત્તા 3y છેદમાં 5 ને 4 9, 10 11 ને 1 12 વત્તા y. હવે આપણે શું કરશું? ક્રોસ ગુણાકાર કરશું. તો આ 2.6 નો ગુણાકાર 12 વત્તા y સાથે કરીશું આપણે. તો અહીંયા આવશે, પહેલા આપણે ગુણાકાર કરીને જોઈએ. 26 ગુણ્યા 12 0, 6 એકા 6, 2 એકા 2, 6 દુ 12 નો બગડો, વધી પડી 1, 2 દુ 4 ને 5, 2, 5 ને 6 11 નો 1, વધી 1, 2 ને 1 3, 312. પરંતુ એક અંક પછી આપણે પોઈન્ટ મૂકશું એટલે અહીંયા આવશે 31.2. જ્યારે 2.6 નો ગુણાકાર 12 સાથે કરશું તો જવાબ આવશે 31.2 વત્તા 2.6y. બંને સાથે કરવાનું હે ને? બરાબર. આના છેદમાં અહીંયા કંઈ જ નથી, એનો મતલબ છેદમાં 1 છે. તો 1 નો ગુણાકાર આપણે 28 વત્તા 3y સાથે કરશું એટલે બેઠે બેઠું લખી નાખવાનું 28 વત્તા 3y. ક્લિયર? આપણે શું શોધવાનું છે? y. એનો મતલબ આપણે આ સમીકરણને સાદું રૂપ આપી દઈએ એટલે મળી જશે. હવે આ 2.6y અહીંયા એમ જ રહેવા દો. આ વત્તા 3y છે, પ્લસ 3y, એને જ્યારે બરાબરની આ બાજુ લાવશો તો થઈ જશે -3y. બરાબર. આ 28 અહીંયા એમ જ રહેવા દો, અને આ 31.2 જ્યારે બરાબરની આ બાજુ જશે તો થઈ જશે -31.2. ક્લિયર? બાદ બાકી આપણે કરવાની છે. સૌથી પહેલા ઇરેઝ કરી લઉં થોડુંક. ગુણાકાર ઇરેઝ કરી દીધો મેં. બરાબર. હવે હું અહીંયા 3 માંથી 2.6 ને બાદ કરું. 3 માંથી 2.6 ને બાદ કરું. જો આવું સિમ્પલ બાદબાકી તો હું મોઢે પણ લખી શકું છું, ઇઝી છે, પણ ઘણા સ્ટુડન્ટને નથી સમજાતું પોઈન્ટવાળી બાદબાકી કઈ રીતે કરવાની. એના માટે મારે સ્ટેપ બતાવવા જરૂરી છે. તો અહીંયા પોઈન્ટની ઉપર પોઈન્ટ લખીશું. અહીંયા કંઈ જ નથી એટલે આપણે શું આપી દઈશું? 0.
ચલો 10 કો લેશું. કોની પાસેથી લીધો? 3 પાસેથી, તો એની ઉપર કરી દેશું 2. 10માંથી 6 જશે તો આવશે 4 અને 2માંથી 2 જશે તો આવશે 0. એટલે કે અહીંયા તમારો જવાબ આવી ગયો 0.4y. પરંતુ નિશાની મોટી સંખ્યાની આપશો એટલે કે માઇનસ નિશાની મળશે. 3 મોટા છે, બરાબર. એવી જ રીતે હવે 31.2 માંથી આપણે 28 બાદ કરીશું. અહીંયા આવી ગયું 0, 2 માંથી 0 જશે તો 2, 31 માંથી 28 જાય તો 29, 30 ને 31 એટલે 3 જવાબ આવે. તો અહીંયા થઈ ગયું 3.2, પણ કેવા? માઇનસ, કારણ કે 31.2 ની નિશાની ઋણ છે. ડાબી બાજુ માઇનસ, જમણી બાજુ માઇનસ ઉડી જશે. આપણે તો y જોતું છે તો y ને કરતા બનાવીએ તો 3.2 એમ જ રહેશે. છેદમાં આવી જશે 0.4. પોઈન્ટ હટાવી દઉં તો આમ લખી શકું 32/10 અને 0.4માં પણ જો પોઈન્ટ હટાવી દેવું હોય તો હું લખીશ 4/10, પણ છેદના 10 ક્યાં વયા જશે? અંશમાં. 10 ઉડી ગયું. 8 ચોક 32. તો જવાબ આવી ગયો આ y બરાબર 8. બરાબર. તો અહીંયા y ની કિંમત કેટલી મળશે? 8. આપણને દેખાઈ રહ્યું છે અહીંયા ઓપ્શનમાં. આ તમારો જવાબ. હાલાકી અહીંયા એમસીક્યુમાં 1 માર્ક્સમાં પૂછવામાં આવ્યું છે, પરંતુ આ 2 માર્ક્સનો દાખલો બની શકે છે. તો હોપ બધાને સમજાઈ ગયું હશે. ઇઝી મેથડ લાગી હશે. કંઈ જ ડાઉટ નહીં હોય. બાકી કંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ હવે 8મામાં કીધું છે કે 3 સમતોલ સિક્કા એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગમાં 2 છાપ અને તે પણ ક્રમિક હોય. આ ખાસ જોવાનું છે. 2 છાપ તો મળે પણ ક્રમિક હોય. તો સૌથી પહેલાં આપણે 3 સિક્કા ઉછાળીએ ત્યારે શક્ય પરિણામની સંખ્યા લખીએ. તો શક્ય પરિણામની સંખ્યા 8 હોય. કયા કયા? તો હું આ શીખવાડું છું. 4 વખત લખી નાખો હેડ એટલે કે છાપ. 4 વખત લખી નાખો ટેલ એટલે કે કાંટ. પછી 2 વખત લખો હેડ હેડ, ટેલ ટેલ, હેડ હેડ, ટેલ ટેલ. પછી 1 વખત લખો હેડ ટેલ, હેડ ટેલ, હેડ ટેલ, હેડ ટેલ. ક્લિયર? આવી રીતે કુલ આપણને 8 મળે છે. 2 વખત છાપ મળવાની કીધી છે તો આપણે એક તો અહીંયા 2 વખત છાપ મળે, અહીંયા 2 વખત, અહીંયા 2 વખત, બરાબર. પરંતુ આપણને કીધું છે ક્રમિક હોવી પડે. ક્રમિક એટલે કે 1 વખત છાપ મળી તો એની બાજુના સિક્કામાં જ છાપ હોવી પડે, વચ્ચે ક્યાંય કાંટ આવવી પડે નહીં. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા HH, એક અહીંયા છાપ 2 ક્રમિક છે, અહીંયા 2 વખત તો છાપ છે પણ ક્રમિક નથી, અને એક અહીંયા ક્રમિક છાપ છે. એનો મતલબ સંભાવના P ઓફ A બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા 2 છેદમાં કુલ પરિણામની સંખ્યા 8. છેદ ઉડાડશું તો જવાબ આવશે 1/4. આ આપણો આન્સર. અહીંયા ઓપ્શન કંઈક મિસ્ટેક છે, બરાબર. આ ઓપ્શન છે જ નહીં, પણ આનો જવાબ આવે છે 1/4. ક્લિયર? તો ધ્યાન રાખજો, બરાબર. 2 છાપ તો કીધી છે પણ ક્રમિક કીધી છે, તો 3/8 લખીને નહીં આવતા. ખાલી 2 છાપ હોત ને તો જ જવાબ 3/8 આવે. હોપ યુ અન્ડરસ્ટેન્ડ. નેક્સ્ટ 9મામાં આપણને કીધું છે કે વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક હોય. વર્તુળ ચેપ્ટર મેં રિવિઝન કરાવ્યું છે ત્યારે આ બહુ વ્યવસ્થિત કન્સેપ્ટ શીખવાડ્યો છે. વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. તમારે જેટલા દોરવા હોય ને એટલા તમે સ્પર્શક દોરી શકો, બરાબર. તો વર્તુળને કેટલા સ્પર્શક હોય? અસંખ્ય. પરંતુ તમને એમ કે વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો હંમેશા માત્ર 1 અને 1 જ બિંદુમાં છેદે. વર્તુળને કેટલા સમાંતર સ્પર્શક હોય? તો વર્તુળને કુલ 2 સમાંતર સ્પર્શક હોય. આઈડિયા ક્લિયર છે? આપણે હવે આગળ જોઈએ. 10મામાં કીધું છે કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલ સ્પર્શક ખાલી જગ્યા હોય છે. જો આ તમારું વર્તુળ છે, બરાબર. આ વર્તુળનો વ્યાસ છે. આ બંને અંત્ય બિંદુએ સ્પર્શક દોરવાના છે. એક સ્પર્શક હું આવી રીતે દોરીશ અને બીજો સ્પર્શક અહીંયા, કારણ કે આપણને વ્યાસના અંત્ય બિંદુએ જ દોરવાના કીધા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ બંને સ્પર્શક એકબીજાના સમાંતર સ્પર્શક હોય, બરાબર. અહીંયા મારી આકૃતિ પર ન જતા કન્સેપ્ટ શીખજો. તો અહીંયા હા, ઘણા સ્ટુડન્ટ એવા હોય કે બસ એવું કમેન્ટ કરવાવાળા મળી જાય કે ભાઈ આકૃતિ આમ દોરીને કેવી દોરીને, તો રફ ફિગર આપણે હું તમને સમજાવવા માટે દોરું છું. સમજો, વધારાની વાત ન કરો અહીંયા ચેટ કરીને. તમે તમારો ટાઈમ વેસ્ટ ન કરો, સમજો અને ટાઈમનો સદુપયોગ કરો,
ઓકે, તો અહીંયા આવશે કેવા સ્પર્શક હોય? બંને પરસ્પર સમાંતર સ્પર્શક હોય. મેં તમને ડ્રોઈંગની સાથે આઈડિયા ક્લિયર કરાવ્યો છે. આગળ જોઈએ 11માં કીધું છે, ખાસ સમજો, લીપ વર્ષ સિવાયના વર્ષમાં 53 રવિવાર ન આવવાની સંભાવના ખાલી જગ્યા છે. લીપ વર્ષ સિવાયના વર્ષમાં 53 રવિવાર ન આવવાની સંભાવના ખાલી જગ્યા છે. 53 રવિવાર આવવાની સંભાવના કે ન આવવાની? મારા ખ્યાલથી અહીંયા આવવાની સંભાવના પૂછ્યું હશે, બરાબર? તો જો ટોટલ લીપ વર્ષ ન હોય તો એવું વર્ષમાં ટોટલ દિવસ કેટલા હોય છે? 365 દિવસ. હા કે ના? હા, 365 દિવસને જ્યારે આપણે 7 વડે ભાંગીએ, કારણ કે એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય. તો અહીંયા આવશે તમારું 7 પંચા 35, 36માંથી 35 બાદ કરશું તો 1, ઉપરથી આવ્યા 5, 7 દુ 14, 15માંથી 14 બાદ કરીએ તો 1 આવે. એનો મતલબ અઠવાડિયાના 7 દિવસમાંથી એક દિવસ એવો હશે કે જેમાં રવિવાર પણ હોઈ શકે. આઈધર ઇટ કેન બી સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે. ઓકે, તો કોઈ પણ આવી શકે. એનો મતલબ લીપ વર્ષ સિવાયના વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના હશે 1/7. બરાબર? અહીંયા આઈ થિંક ન એવી નહીં હોય, રવિવાર આવવાની સંભાવના પૂછી હશે. અને 53 રવિવાર ન આવવાની સંભાવના એવું હોય ને તો ન આવવાની સંભાવનામાં તો આપણું શું બની શકે કે ભાઈ 52 રવિવાર તો આવશે જ આવશે. હવે ન આવવાની સંભાવનામાં ટોટલ, ઓકે ચલો કદાચ બે કન્સિડર અહીંયા થઈ ગયું તમને. આવવાની સંભાવના કીધું હોત તો એક શેષ વધે છે એટલે 1/7. ન આવવાની કીધું છે, બરાબર? કદાચ તમારો આ જ સવાલ હોય, ચલો ન આવવાની તો અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7. આ 7 દિવસમાંથી બીજા ગમે દિવસ આવશે ને તો ચાલશે, પણ રવિવાર ન આવવો પડે. સોમવાર આવશે, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ, તો ટોટલ કેટલા દિવસ હવે રહ્યા? 6 દિવસ. કેટલા દિવસમાંથી? 7 દિવસમાંથી. તો અહીંયા આપણને ઓપ્શન દેખાય છે 6/7, એટલે આપણને આ જ પૂછ્યું છે, ન આવવાની જ પૂછ્યું છે, બરાબર? તો આ જવાબ આવશે. બંને કન્સેપ્ટ સમજાઈ ગયા તમને? હોપ સમજાણું છે. જો રવિવાર આવવાની કીધી હોત તો 1/7 અને ન આવવાની કીધી છે તો 6/7 સંભાવના. ક્લિયર? ઓકે, આગળ જોઈએ 12માં આપણને કીધું છે બિંદુઓ 2,3 અને 5,2 વચ્ચેનું અંતર પૂછ્યું છે. એનો મતલબ આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરશું. સપોઝ આને નામ આપી દઈએ બિંદુ A 2,3, આને નામ આપી દઈએ બિંદુ B 5,2. અંતર સૂત્રનો ઉપયોગ એટલે કે AB નો વર્ગ બરાબર 5 - 2 નો વર્ગ વત્તા 2 - 3 નો વર્ગ. ખાસ ધ્યાન રાખજો, જો તમને 2 માર્ક્સમાં દાખલો પૂછે તો પહેલાં તમારે સૂત્ર લખવાનું છે, કારણ કે અડધો માર્ક્સ સૂત્રનો હોય છે. આ હેતુલક્ષી પ્રશ્ન છે એટલે આપણે સૂત્ર વગર ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરીએ છીએ. 5માંથી 2 બાદ કરશું તો આવશે 3, 3 નો વર્ગ વત્તા 3માંથી 2 બાદ કરશું તો 1 આવશે, પરંતુ નિશાની માઇનસની, -1 નો વર્ગ. 3 નો વર્ગ થશે 9 વત્તા -1 નો વર્ગ થશે 1, 9 વત્તા 1 થઈ જશે 10. વર્ગ જ્યારે સામે આવશે તો વર્ગમૂળ આવશે, એટલે આ બંને વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 10, જે અહીંયા આપણને ઓપ્શન દેખાઈ રહ્યો છે. હોપ બધાને ક્લિયર છે કન્સેપ્ટ. નેક્સ્ટ હવે આપણું ખરા ખોટા ચાલુ થાય છે. પહેલું કીધું છે 13માં પૂર્ણાંક સંખ્યા a ને 3 વડે ભાંગતા માત્ર શેષ 0 અને 1 મળે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ અહીંયા કન્ફ્યુઝ થશે કે આ કઈ રીતનો સવાલ પૂછ્યો. ચલો મને કમેન્ટ કરો શું જવાબ આવશે. આ વિધાન સાચું છે કે ખોટું? ઓકે, આપણે પહેલા ચેપ્ટરમાં આ રીતનું શીખ્યા હતા, 1 મિનિટ, કે a બરાબર BQ વત્તા R, જ્યાં કન્ડિશન હતી R જે છે એનો મતલબ શેષ એ હંમેશા 0 અને 0 કરતાં મોટી હોય અને હંમેશા B કરતાં નાની હોય. શીખ્યા હતા કે નહીં? બસ આ જ કન્સેપ્ટ અહીંયા પૂછ્યો છે તમને. B નો મતલબ શું છે? અહીંયા 3. તો આ જે શેષ જે છે એ 0 અને 0 કરતાં મોટી હોય, એટલે કે 0 પણ આવી શકે, 1 પણ આવી શકે અને B કરતાં નાની. B કોણ છે? અહીંયા 3 છે, તો 3 કરતાં નાની સંખ્યા 0, 1 અને 2 આવી શકે. પણ અહીંયા તો આપણને કીધું છે માત્ર ને માત્ર 0 અથવા તો 1 જ આવે. તો આપેલું વિધાન કેવું છે? ખોટું. બસ આ જ કન્સેપ્ટ ઉપરથી તમને અહીંયા પૂછવામાં આવ્યું હતું. એટલે નાના નાના કન્સેપ્ટ જરૂરી છે. કન્સેપ્ટ આવડતા હોય ને તો તમે ગમે એ દાખલો સમજીને સોલ્વ કરી શકો છો. હોપ બધાને સમજાણું હશે. જો તમને અહીંયા એની
5 વડે ભાંગતા કીધું હોત તો કઈ કઈ શેષ આવી શકે? 0, 1, 2, 3 અને 4. બરાબર. બી કરતાં નાનું હોવું પડે. જે સંખ્યા વડે ભાંગવી જવી એના કરતાં એક સ્ટેપ નાનું અને 0 અને 0થી મોટી. બધી જ તમામ શેષ પોસિબલ છે. ડન. નેક્સ્ટ આપણે જોઈએ 14માં કીધું છે કે જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. આપેલું વિધાન ખોટું છે કારણ કે આપણે એવું ન કહી શકીએ કે એક જ બિંદુમાં છેદે છે એટલે દ્વિઘાત બહુપદી નથી. દ્વિઘાત બહુપદીના મહત્તમ શૂન્યોની સંખ્યા 2 હોય એનો મતલબ એવો થાય કે વધારેમાં વધારે 2 મળે, પરંતુ ઇટ ઓલ્સો પોસિબલ 2, 1 and 0. 2 પણ મળી શકે, 1 પણ મળી શકે અને 0 પણ મળી શકે. અહીંયા એક બિંદુમાં છેદે છે એનો મતલબ શૂન્યોની સંખ્યા 1 છે, તો આપણે એવું ન કહી શકીએ કે દ્વિઘાત બહુપદી નથી. દ્વિઘાત બહુપદી હોઈ પણ શકે. ડન. ઓકે. આગળ જોઈએ 15માં કીધું છે થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય તો આપેલું વિધાન ખોટું છે કારણ કે સાઇન થીટાની કિંમત કોસ થીટાની એઝ ઇટ ઇઝ નથી આવતી. એક જ કિંમત સરખી આવે છે. સાઇન 45ની કિંમત જે હોય ને એ જ કોસ 45ની કિંમત થાય છે અને બાકીની બધી કિંમત માટે અહીંયા એમ કીધું છે દરેક મૂલ્ય માટે, તો આપેલું વિધાન ખોટું છે કારણ કે જે સાઇન 30ની કિંમત થાય છે એ કિંમત કોસ 30ની નથી થતી. સાઇન 30 જેટલી કિંમત કોસ 60ની થાય છે. બરાબર. તો આપેલું વિધાન ખોટું પડે છે. નેક્સ્ટ 16માં જોઈશું ટેન થીટાનું મૂલ્ય હંમેશા 1 કરતાં વધુ હોય છે. ફરીથી આ વિધાન આપણું કેવું પડે છે? ખોટું. કારણ કે અહીંયા શબ્દ વાપરો છે હંમેશા. ટેન થીટાનું મૂલ્ય 1 કરતાં વધુ પણ હોઈ શકે છે અને 1 કરતાં ઓછું પણ હોઈ શકે છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપી દઉં. સાઇન નહીં, ટેન 30. ટેન 30ની કિંમત શું થાય છે? 1/3. તો 1/3 તમે સોલ્વ કરશો ને તો આની કિંમત 1 કરતાં નાની મળશે. બરાબર. તો નાની પણ પોસિબલ છે. અને ટેન 60ની કિંમત તમે જુઓ તો ટેન 60ની કિંમત થાય છે √3. આપણને ખબર જ છે કે √3ની કિંમત થાય 1.732. તો આ 1 કરતાં મોટી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો હંમેશા 1 કરતાં વધુ નહીં, 1 કરતાં વધુ પણ હોઈ શકે, 1 કરતાં નાની પણ હોઈ શકે. ઓકે. તો આપેલું વિધાન કેવું છે? ખોટું. સમજાણું? નેક્સ્ટ 17માં હવે આપણે જોઈએ. હવે એક શબ્દમાં, એક વાક્યમાં અને એક આંકડામાં જવાબ આપવાના છે. જો UI બરાબર XI માઇનસ 25/10 હોય તો સિગ્મા FI UI 20 હોય, સિગ્મા FI 100 હોય તો x બાર શોધો. આપણને એ તો ખબર પડી ગઈ કે અહીંયા મધ્યક જે છે એ પદ વિચલનની રીતથી શોધવાનું છે કારણ કે આપેલા બધા જ ડેટા પદ વિચલન પરના છે. તો મધ્યક x બાર બરાબર A વત્તા સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. આ આપણું સૂત્ર છે. પરંતુ અહીંયા તો આપણી પાસે A નથી આપ્યું, h નથી આપ્યું, તો કઈ રીતે આપણે શોધીશું? ચલો કમેન્ટ કરો. કઈ રીતે શોધીશું? આપણી પાસે રકમમાં A અને h તો છે જ નહીં, તો આપણે આનું સોલ્યુશન કઈ રીતે કરીશું? છોડી દેવાનો દાખલો? નહીં. જો આપણને અહીંયા ક્લેરિફિકેશનની સાથે નથી આપ્યું કે ભાઈ એની કિંમત એટલી છે ને એચની કિંમત એટલી છે, પણ તમને ઇનડાયરેક્ટ રકમમાં A અને h આપ્યું છે. કઈ રીતે? આપણી પાસે UIનું સૂત્ર છે XI માઇનસ A છેદમાં h. તો જુઓ અહીંયા UI બરાબર XI માઇનસ A, તો એની જગ્યાએ અહીંયા આપણને શું આપ્યું છે? 25 અને છેદમાં h, તો hની જગ્યાએ અહીંયા શું આપ્યું છે? 10. સમજી ગયા? તો હવે આપણને x બાર મળી જશે. એની જગ્યાએ આપણે લખીશું 25 વત્તા સિગ્મા FI UI ની કિંમત આપણને આપી છે 20 છેદમાં સિગ્મા FI ની કિંમત છે 100 ગુણ્યા વર્ગ લંબાઈ h ની કિંમત આપી દીધી છે 10. બસ આવી રીતે ક્વેશ્ચન સમજજો. ઓકે. તો અહીંયા 0 0 2 વખત 0 અંશના અને 2 વખત 0 છેદના ઉડી જશે. તો આવી ગયું 25 વત્તા 2 અને 25 વત્તા 2 થઈ ગયું 27. તો અહીંયા આપણને મધ્યક x બારની કિંમત મળી ગઈ 27. ક્લિયર? નેક્સ્ટ જોઈએ 18મો કીધું છે કે આજે ભારત ટોસ જીતે તેની સંભાવના 0.09 છે. તો ટોસ નહીં જીતે
તો જીતશે અને નહીં જીતશે એ બંને એકબીજાની પૂરક ઘટના છે. તો હું આમ લખી શકું પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર મેચ નહીં જીતે એ બંનેનો સરવાળો થાય 1. પી ઓફ એ આપણને આપી દીધું છે 0.09 0.09 વત્તા પી ઓફ એ બાર મેચ નહીં જીતે બરાબર 1. તો પી ઓફ એ બાર શોધવું છે આપણે. ઓકે, તો 1માંથી 0.09 ને બાદ કરીશું. તો 0.09 ને 1માંથી બાદ કરશું તો જવાબ આવશે 0.01. જો સમજાવી દઉં, 1માંથી 0.09 બાદ કરીએ. પોઈન્ટની ઉપર પોઈન્ટ, અહીંયા બંને જગ્યાએ 0 લખીશું. બરાબર, બાદબાકી કરીએ, દસકો લેશું કોની પાસેથી? અહીંયા 0 પાસેથી 9 આવી જશે અને 1ની ઉપર આવી જશે 0. 10માંથી 9 જાય તો 1, 9માંથી 0 જશે તો આવશે તમારું 9 અને પોઈન્ટની નીચે પોઈન્ટ 0 - 0 0, સોરી 90 હોત ને તો 0.01 આવે, પણ અહીંયા તો 0.09 છે એટલે જવાબ આવે છે 0.91. બરાબર, તો ભારત મેચ ટોસ નહીં જીતે તે ઘટનાની સંભાવના છે 0.91. હોપ બધાને સમજાઈ ગયું હશે. હવે આપણે આગળ જોઈએ. 19માં કીધું છે કે જો ગોળાની ત્રિજ્યા બમણી કરીએ તો તેનું ઘનફળ કેટલા ગણું થાય. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વારાઘડીએ પૂછાય છે, બહુ જ ઇઝી છે. તમને શું કીધું છે? ગોળાની ત્રિજ્યાને બમણી કરીએ. બમણી એટલે ડબલ કરી દેવાની. જો પેલા ગોળાની ત્રિજ્યા r હોય તો હવે આપણે બમણી એટલે કે 2r લેશું. ગોળાનું ઘનફળ કેટલા ગણું થાય? તો ઘનફળ, જેને આપણે v વોલ્યુમ કહીએ ઇંગ્લિશમાં, તો ગોળાના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ r ઘન. હવે આપણે ત્રિજ્યાને બમણી કરી છે, એનો મતલબ r ની જગ્યાએ આપણે શું લખીશું? 2r. તો અહીંયા આગળના સ્ટેપ એમ જ રહેશે, 4/3 પાઈ r ની જગ્યાએ લખીશું 2r, 2r નો ઘન. નેક્સ્ટ અહીંયા 4/3 એમ જ રહેશે, પાઈ 2 નો ઘન કેટલો થાય? 8 અને બીજું આવશે r નો ઘન. હવે જો હું સૂત્રના સ્વરૂપમાં લખી નાખું સાથે, તો આ થઈ ગયું 4/3 પાઈ r ઘન. આ તો આપણું સૂત્ર જ છે, પરંતુ એક અહીંયા વધારાનો વેરિયેબલ છે, એ છે 8. એનો મતલબ જો હું ત્રિજ્યાને બમણી કરું તો એના ઘનફળમાં કેટલો વધારો થઈ ગયો? 8 ગણું. 8 ગુણીશ અને ત્યારે એક સિમ્પલ ત્રિજ્યાનું ઘનફળ મળશે. તો જો ત્રિજ્યા બમણી કરીએ તો એના ઘનફળમાં 8 ગણો વધારો થાય છે. ક્લિયર? કંઈ જ નથી, બહુ ઇઝી છે. ફરીથી એકવાર સમજાવી દઉં. જે સિમ્પલ r છે ને અહીંયા આપણે બમણું કરશું. 2 નો ઘન કેટલો થાય? 8. એનો મતલબ ઘનફળ 8 ગણું વધ્યું. જો 3 ગણી ત્રિજ્યા કરી હોત તો 3 નો ઘન 27 થાત, તો ઘનફળ 27 ગણું વધે. ક્લિયર? ઓકે. 20માં જોઈએ, આપણને કીધું છે થી ઓછું અને થી વધુ પ્રકારનો ઓજાય 50,100માં છેદે છે. બહુલક 80 હોય તો મધ્યક શોધો. ઘણા બધા સ્ટુડન્ટને અહીંયા ડાઉટ થશે કે આ કઈ પ્રકારનો દાખલો પૂછી દીધો છે. બહુ ઇઝી દાખલો છે. તમને એવું કીધું છે કે જો આ એક ગ્રાફ છે, બરાબર, એમાંથી થી ઓછા પ્રકારનો અને થી વધુ પ્રકારનો ઓજાય જ્યાં છેદે છે ને બિંદુ આપ્યા છે 50,100. એટલે એક્સ અક્ષ ઉપર 50 હશે જે વર્ગ લંબાઈ હોય અને વાય અક્ષ ઉપર તમારું હશે માપ 100. બરાબર, તો મધ્યસ્થ આની ઉપરથી મળે. થી ઓછા અને થી વધુ પ્રકારના ઓજાઈ પરથી આપણે શું શોધીએ છીએ? મધ્યસ્થ. તો જે અહીંયા એક્સ અક્ષની કિંમત હોય એ તમારી મધ્યસ્થ હોય. તો તમને અહીંયા મધ્યસ્થ આપી દીધું છે 50, બહુલક ઝેડ આપી દીધું છે 80 અને મધ્યક એટલે કે x બાર શોધવાનું છે. હવે લાગ્યું ઇઝી? બરાબર, તો હવે તો આપણી પાસે સૂત્ર છે z બરાબર 3m - 2x બાર, જ્યાં આપણને z ની કિંમત આપી છે 80 બરાબર 3m 3 × 50, 1 મિનિટ, માઇનસ 2x બાર. બરાબર, તો અહીંયા આવશે 80 બરાબર 5 તેરી 15 ને 0 150 માઇનસ 2x બાર. આ પ્લસ 150 જ્યારે પોતાનું સ્થાન છોડીને આ ડાબી બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો અહીંયા હતું 80 માઇનસ 150 બરાબર માઇનસ 2x બાર. 150 માંથી તમે જ્યારે 80 ને બાદ કરશો તો તમારું વચ્ચે 50, 60 ને 70 બરાબર 90, 100
અને 50 70 વધશે, પરંતુ કેવા 70 વધશે? માઇનસ, કારણ કે 150ની નિશાની ઋણ છે તો -70 બરાબર -2x બાર. ડાબી બાજુ પણ માઇનસ, જમણી બાજુ પણ માઇનસ ઉડી જશે તો અહીંયા ડાબી બાજુ હવે 70 વધ્યું. આ બે અહીંયા ગુણાકારમાં છે. ગુણાકાર જ્યારે પોતાનું સ્થાન છોડીને ડાબી બાજુ આવશે તો ભાંગાકારમાં થઈ જશે. બરાબર x બાર. 35 દુ 70 થાય તો અહીંયા આપણને મધ્યક x બારની કિંમત મળી ગઈ 35. બસ આ જ તમને પૂછ્યું હતું. મધ્યક કેટલો છે? 35. હોપ બધાને સમજાઈ ગયું છે. તો આવી રીતે તમને થી ઓછા અને થી વધુ પ્રકારનો ઓજાય અહીંયા છેદે છે એવું પૂછે તો એનો મતલબ જે તમારી x અક્ષની કિંમત હોય, મધ્ય કિંમતની જે એટલે કે x અક્ષ હોય, બરાબર, તમને થી ઓછા અને થી વધુ પ્રકારના દાખલા સોલ્વ કરતા આવડતું છે ને તો આ કન્સેપ્ટ સમજાઈ ગયો હોત. એનો મતલબ તમને અહીંયા મધ્યસ્થ આપી દીધું છે. મધ્યસ્થ હોય, બહુલક હોય, આરામથી તમે મધ્યક ફાઇન્ડ કરી શકો છો બાય યુઝિંગ ધીસ ફોર્મ્યુલા. ડન. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ 21 થી લઈને 24માં જોડકા જોડવાના છે. પહેલા 21માં આપણને કીધું છે જો સિગ્મા એફઆઈ 450 હોય અને n એટલે કે સિગ્મા એફઆઈ, n ને આપણે સિગ્મા એફઆઈ પણ કહી શકીએ, 20 હોય તો મધ્યક કયો હશે? બહુ ઇઝી ક્વેશ્ચન. મધ્યક x બાર બરાબર આપણી પાસે સૂત્ર છે સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં n પણ કહી શકું, સિગ્મા એફઆઈ પણ કહી શકું. જોઈ શકીએ છીએ આપણને ક્વેશ્ચનમાં આપ્યું છે સિગ્મા એફઆઈ એક્સઆઈ 450 છેદમાં n આપ્યું છે 20. 0 0 ઉડી ગયું. 45 ભાગ્યા 2 કરીએ તો જવાબ આવશે 22.5. તો અહીંયા 21માંનો જવાબ આવે છે ઓપ્શન સી, મધ્યક 22.5. 22માં જોઈ લઈએ આપણને ફરીથી સેમ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. એફઆઈ એક્સઆઈ આપણને આપ્યું છે 720 છેદમાં સિગ્મા એફઆઈ આપ્યું છે 18. 18 ચોક 72 થાય અને 0 એટલે કે જવાબ મળી ગયો મધ્યક આપણને 40. ડન. નેક્સ્ટ જોઈએ આપણને 23માં આપણને અહીંયા કીધું છે પી ઓફ એ જેમ પી ઓફ એ બાર ગુણોત્તર આપણને આપી દીધો છે 7:4. તો અહીંયા પી ઓફ એની 4 ઓપ્શન આપ્યા છે, એનો મતલબ પી ઓફ એની કિંમત શોધવાની છે. મેં આગળના પણ એક પેપરમાં તમને સમજાવ્યું હતું, જ્યારે તમને આવી રીતે રેશિયો આપ્યો હોય, ગુણોત્તર આપ્યો હોય પી ઓફ એના છેદમાં પી ઓફ એ બાર બરાબર 7/4 અને આ પૈકી કોઈ પણ એક ક્વોન્ટિટી શોધવી હોય, જેમ કે મારે આના પરથી પી ઓફ એ શોધવું છે તો પી ઓફ એની સામેની બાજુ સામે કેટલું છે? 7. તો અંશમાં રાખીશું 7 અને છેદમાં બંનેનો સરવાળો 7 + 4. 7 + 4 થઈ ગયું 11. તો આનો જવાબ આવે છે પી ઓફ એ બરાબર 7/11, ઓપ્શન સી. એવી જ રીતે 24નું સોલ્વ કરવા માટે આપણને કન્ડિશન આપી છે પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 0.2. તો આ તો બહુ જ હેતુલક્ષી પ્રશ્નમાં આપણે જોયું છે. આપણને કન્ડિશન છે કે પી ઓફ એ વત્તા પી ઓફ એ નહીં, બંનેનો સરવાળો 1 થાય, જે આપણને સૂત્રમાં આપેલું છે. પરંતુ અહીંયા રકમ આપણને એવું કહે છે કે પી ઓફ એ અને પી ઓફ એ નહીં ઘટનાની બાદબાકી છે 0.2. તો આ બંને સૂત્રનો આપણે સરવાળો કરીએ તો પી ઓફ એ વત્તા પી ઓફ એ થશે 2 વખત પી ઓફ એ બરાબર આ પ્લસ પી ઓફ એ બાર માઇનસ પી ઓફ એ બાર ઉડી જશે. 1 વત્તા 0.2 થઈ ગયું 1.2. મારે પી ઓફ એ જોતું છે તો હું અહીંયા પી ઓફ એને કરતા બનાવું તો અહીંયા 1.2 એમ જ રહેશે અને 2 ગુણાકારમાં છે, પોતાનું સ્થાન છોડીને ભાગાકારમાં જશે. 12/2 એટલે 6 જવાબ આવશે, 6 દુ 12. પરંતુ એક અંક પછી પોઈન્ટ મૂકશું અને આગળ આપણે અહીંયા મૂકી દઈશું 0. આ આપણને કિંમત મળી ગઈ પી ઓફ એની. ઇન કેસ તમને પી ઓફ એ બાર પૂછ્યું હોત તો તમારે શું કરવાની? આ કિંમત એક સૂત્રમાં મૂકવાનું અને કરતા બનાવવાનું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન એ જવાબ આવશે. પ્રશ્નપત્ર 7 વિભાગ એ વ્યવસ્થિત ડિટેલમાં સમજાવ્યો છે. ઘણા એ ટાઈપના હતા ક્વેશ્ચન, થોડા કટપટા હતા જે તમારે શીખવા જરૂરી હતા, તો બહુ ડિટેલમાં શીખવા છે. ખાસ ચેક કરો, જો લાઇક ન કરી હોય તો પ્લીઝ લાઇક આપી દેજો, તમારા ફ્રેન્ડ સુધી વિડીયોને શેર કરજો, મહેનત કરતા રહેજો. મળીએ મારા નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.